તો બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકાના ગેડા ગામે હનુમાન મંદિરે છેલ્લા 700 વર્ષથી શ્રદ્ધાળુઓની આસ્થાથી બન્યો છે આસ્થાનો પહાડ। આ પહાડ પથ્થરનો નહીં પણ શ્રીફળનો છે। आप જોઈ રહ્યા છો તે પહાડ છે પણ પથ્થરનો નહીં પરંતુ શ્રીફળનો। અહીં છેલ્લા 700 વર્ષથી શ્રદ્ધાળુઓ પોતાની મનોકામના પૂર્ણ કરવા એક એક શ્રીફળ મૂકી જાય છે। હનુમાનજીમાં ભાવિકોની આસ્થા અને શ્રદ્ધાના કારણે અહીં બન્યો છે શ્રીફળનો પહાડ। दंतकथा मुजब एवं कहवाय छे कि अगाऊ अहींया पण एक आसोदर करीने गाम छे त्यां एक साधु महात्मा ए जग्यामां रहता हता। तेओए हनुमाननुं जे श्रीफळ आखुं मूकेલું હતું એમાં એ લોકો એવું કહેવું છે કે બાપજીએ એ નાળિયેર ફોડી અને છોકરાઓને વહેંચવા માટે કીધું, પણ હનુમાનજીએ પરચો આપતા એ બાપજીને ખુદને અહીં આવવું પડ્યું અને બાપજીએ હનુમાન સંબંધ કીધું હતું કે જો હનુમાનમાં પરચો હોય તો શ્રીફળ નહીં પણ તેનો તું એક પહાડ કરી બતાવજે, ઢગલો કરી બતાવજે। અહીં 700 વર્ષ પહેલા ખોદકામ કરતા ખીજડાના વૃક્ષ પાસેથી હનુમાનજીની મૂર્તિ મળી હતી। તે દિવસથી લોકો અહીં શ્રીફળ ચડાવે છે અને ભાવિકોમાં એવી માન્યતા છે કે દરેકની મનોકામના હનુમાનજી પૂર્ણ કરે છે। આજે હનુમાનજીમાં લોકોની આસ્થા શ્રીફળના પહાડમાં ફેરવાઈ ગઈ છે। परचो हनुमानजीनो सारो छे त्यां आपणे जे मनोकामना राखी होय तमे श्रद्धाथी तो आपणी मनोकामना पूरी थाय छे। अने त्यां श्रीफळनो बहु महिमा छे। तमे गमे ते एम के श्रीफळ वधेरो वर्षो थाय त्यां सुधी श्रीफळ एवुं ने एवुं रहेशे एवो हनुमानजीनो परचो छे पूरेपूरो। અહીં એક એવી માન્યતા પણ પ્રચલિત છે કે અહીંથી કોઈ શ્રીફળ લઈ જઈ શકતું નથી। જો લઈ જાય તો તેને 5 ગણા શ્રીફળ ચડાવવા પડે છે। અહીં આટલી મોટી માત્રામાં શ્રીફળ હોવા છતાં એક પણ શ્રીફળ બગડતા નથી। ભાવિકો અહીં દૂર દૂરથી હનુમાનજીના દર્શનાર્થે આવે છે। एक पण श्रीफळ बगड़तुं नथी। तमे आजूबाजू आटो मारो तो दुर्गंध पण आवती नथी। आपणे घरमां एक नाळिયેર वधी रहीए तो बीजे दिवसे बगड़ी जाय छे। त्यारे आज वर्षोथी नाळिયેર पीड़े छे, आटलो वरसाद थाय छे पण नाळिયેર बगड़ता नथी। अने अमारा त्यां नाळिયેર उपर 50 થી 60 माणसो आ कुटुंब આવી રહ્યા છે અને દર શનિવારે દરેક વેપારીને સારામાં સારો ધંધો થાય છે દાદાના પ્રતાપથી। અહીં દર શનિવારે શ્રદ્ધાળુઓનો લોકમેળો યોજાય છે જેમાં 150 જેટલા શ્રીફળના થેલા વેચાય છે। તેથી ગેડા ગામના 100 જેટલા વેપારીઓની આજીવિકા ચાલે છે। श्रीफळનો ઢગલો છે એમ જો ઢગલો જો કે જેમ જો ફેંકે એમ જો મોણસો જો એમ જો મૂકે એમ જો એમની મનોકામના પૂર્ણ કરે જો અને ગેડા જો હનુમાનજી જો 500 જૂનું જો એમ જો મંદિર છે જો મંદિર બનાવેલો નથી પણ છતાં જો સૂતો જો ખેજડાનું ઝાડ છે જેના ઝાડના નેસે જો શ્રદ્ધાનો જો હોય વિષય તો પુરાવાની શી જરૂર। કુરાનમાં તો ક્યાંય પૈગંબરની સહી નથી। આ ઉક્તિ પ્રમાણે અહીં ભાવિકો છેલ્લા 700 વર્ષથી પરમાત્મામાં પોતાની આસ્થા બતાવતા શ્રીફળ ધરે છે। દેવરામ મિસ્ત્રી, GSTV, થરાદ।